બધાને જય માતાજી, જય રામદેવ પીર. રામાધણી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મંડાસર ભવાની ચોક બસ સ્ટેન્ડ આજે આખ્યાન રમવાના છે સુરેખાનું હરણ. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામદેવ પીર. બોલ કૃષ્ણ બળદેવ કી જય. કરમની ગતિ ન્યારી યોગવતી, કરમની ગતિ ન્યારી. હે કરમની ગતિ ન્યારી યોગવતી, કરમની ગતિ ન્યારી. પગલા કો રૂપ દિયા હે કોયલ પડ ગઈ કાળી. सबने को रूप दिया है कोयल की काली. करमगति न्यारी ओतवती, करमगति है न्यारी. करमगति न्यारी ओतवती. માટે તેનો વિચાર કરવાનો છે. આવ ચાલો એનો વિચાર મારી બેન સુભદ્રા તેમના પુત્ર અભિમાન સાથે કરેલો હતો. તે વિવાહ મારે ભોગ કરી નાખવો છે. બહુ સારો માટે બીજો વિવાહ કરવો છે. કૃષ્ણ આ શરદ પૂનમ સોહામણી અને દિલ્હી ચાલે અને ક્યાં એક ગયો હનુમાન જો એક નૈયા તું માખણનો કનૈયા તું માખણનો જો કનૈયા તું માખણનો જો. પોતાનું જેવું હોય જાવે, વલોલું જેવું હોય જાવે. કનૈયા તું માખણનો ચોર, કનૈયા તું માખણનો ચોર. કનૈયા તને બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સુરેખા ઉંમર લાયક થઈ જશે તો એનો વિચાર કરવાનો છે, એટલે માટે તને બોલાવ્યો છે. એવું છે આપણે દીકરીનો વિવાહ કરવાનો છે હા, એટલે મને બોલાયો છે. એ તો બહુ ખુશીની વાત છે. આપણી બેન સુભદ્રાના પુત્ર શ્રી અભિમાન સાથે વિચાર કરેલો હતો. એ વિવાહ આપણે ભોગ કરી નાખવાનો છે. અરે મોટા ભાઈ, આ શું બોલો છો તમે? હા, ઈ વિવાહ ભોગ કરી 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન તેમના લક્ષ્મણારે કરવાનો છે. એ રાજ ગયું પણ પાટ ગયું ભલે, રાજ ગયું પણ પાટ ગયું ભલે. નથી ગયા આપણા ધર્મમાં મોટા ભાઈ, નથી ગયા આપણા ધર્મ મોટા ભાઈ. રાજ ભલે પાટ ગયું, રાજ ગયું ભલે પાટ ગયું. નિરાદર થયા સુત સતીના વન બધારા પીતે. એકલો વરતો વરવા આવે મને લાવના રીતે. માટે તે વિવાહ ભોગ કરું, વિવાહ કરું રૂડી કેર. અતિ જોવે છત્રપતિ દુર્યોધન તેમના લક્ષ્મણ હારે આપણે સુરેખાનો વિચાર કરવાનું છે. અરે મોટા ભાઈ, આ તો કાયદેસરનો અન્યાય છે. બોલા બોલા બળદેવ મુકેવાણી, લીલા વાત મેં તમારી
છે 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. લાવો નક્કી રાખો. લખી નાખ. જેમ તેમ લખો એમ લખ્યું. બળભદ્રજી પત્ર લખાવે, છત્રપતિ દુર્યોધનને કહાવે. બળદેવજી પ્રેમ લખાવે, છત્રપતિને શિરોમણી કહાવે. ગુણ માને દીના, જ્ઞાતિ વેલેલા આવો ને રાજના. આવજો આવજો એકાદશ વેલા. જેની શોભે અમારી શોભા. ઓય! એકાદશી પહેલા બારેશને પૂછવું હતું, તને ખબર ન પડે? અરે મોટા ભાઈ તમે સમજ્યા નહીં. તો? એકાદશી તું એટલે કહું છું કે 4 દી એને અગાઉ બોલાવી. કેમ? હા એટલે આપણું ગર્ભવતી એવું છે એમ ને? મહેમાન ગતિ થાય. આ પાછો ચિઠ્ઠીમાં માહિતી કઈ લખતો નહીં. અરે નો લખો. હે લગ્ન રાજા પૂર્ણિમાના દિના. હે દિવેલા પધારો દુર્યોધન. જય દેવરાજા પૂર્ણિમાના દિના, જ્ઞાતિ વેલેલા આવજો રાજના. આ ઉતારો ક્યાં દેવાનો છે મહેમાનને? અરે ગોમતીના ઘાટે હારો બંગલો આપણે રહ્યો ત્યાં દેજો. બોલો દરિયા કાંઠે હવા ઉદાસ રહી. હવા ઉદાસ આ બધું કાયદા કરતા તમારે જ કરવાનું છે. એવું હા, આયોજન નાખો તમારે જ કરવાનું છે. એટલે બહુ સારું હાલો. પણ બોલાવી એટલે છત્રપતિ દુર્યોધનને પત્રિકા હસ્તિનાપુર મોકલાવી દો. ત્યાં પર બદ્રીએ મોકલી છે તેમનું આપણી સુરેખાનું. શું બોલે? તમારે હસ્તિનાપુર જવાનું છે. 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન કંકોત્રી લઈને આવ્યું છે ને? હા ગોતા ગોતા ભાઈ એને શું કીશો? દ્વારકાથી કંકોત્રી આવી છે. હરખું જો વાતો એમાં કાનુડા એને વાંચે સંભળાય. કહેવાનું છે જીવડા અભિમાન આરે જીવડાનીને નક્કી કર્યો તો એ ફોગ કર્યો છે અને તમારા લક્ષ્મણન દેવે એટલે માનને જે સુરેખા દેવાની હતી એ ભોગ કરી અને તમારા લક્ષ્મણાને દેવાની છે. હા, એવું કર્યું? હા બોલવાનો સ્વભાવ રાખ તમારા. રાજા છત્રપતિ દુર્યોધન અત્યારે મારો દીકરો લક્ષ્મણો ઉંમર લાયક થયો છે. એની અનુસારની વાત થાય થતી નથી. તો લાવ માટે હું અત્યારે મારા મામાને બોલાવું. મામા ખારા જોઈ અરે મામા, હવ ભણા અત્યારે મારો દીકરો લક્ષ્મણો ઉંમર લાયક થયો છે. એનો અનુસારની વાત થાય થતી નથી. વાતે એની વ્યવસાયની વાત કરો. અરે ભણા એ તારો દીકરો નહીં આપણો દીકરો. હા બાબા, હા. આપણે એના માગા લઈને ન જવાનું. એના માગા હામેથી આપણે 42,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધન અને એનો મામો હું એટલે હું.
એટલે કેવું રાજ રહ્યા તું ક્યાં આવ્યો હે ક્યાં આવ્યો તું હું ઓલા બેતાળી દેશના રાજા છત્રપતિ દુર્યોધનનો ક્યાંથી આવ્યો દુવેર કઈથી આવ્યો ભાણા દુશ્મનો આવી ગયા ઉઠી દે મમ્મા દીકરી છે નહીં યા દુશ્મન નહીં હોય તો ખરા શું આવ્યો આવું રાવું કેવી ક્યાં આ તમારા લક્ષ્મણ અને કંકુત્રી લઈને આવ્યો હો ભાણા કીધું તું આપણે સામેથી માંગ આવે કંકોત્રી આવી છે આપણા લક્ષ્મણાની ન હોય અભિમન્યુ સાથે વિવાહ કર્યો તો એ ભોગ કરીને તમારા લક્ષ્મણ સાથે કર્યું છે ભાણા આ તો બહુ ખુશીના સમાચાર છે ન હોય મમ્મા હા ભાણા મમ્મા કંકોત્રી વાંચું તો ખરા એમાં શું લખ્યું છે થોડાક મુંજાતા હોય એવું લાગે ભૂદેવ હા કંકોત્રી વાંચો શું લખ્યું છે એને વાંચી લેજો ને એ તમે વાંચી લેજો તમે ભણેલા નથી અમે અભણ છે તો શું ભૂદેવ બની જાશો અમે વાંચો ભૂતદેવ ગણ તો તમે ભૂતડા કહેવાય ભણેલા ન હોય તો ભૂદેવ નહીં ભૂત કહેવાય અરે મમ્મા તમે જ વાંચો ને ભાણા મને મોહિત આવી ગયો હું દેખું જ નહીં તારે પર તું વાંચ અરે મમ્મા આ કંકોત્રીમાં મારે છે અને બુધવાર લખ્યું છે મારે છે બુધવારે આપણો દીકરો નો પડે અરે એવું નોય ભાણા આયુ એટલે ઠોકી જ નાખ વાંધો રહી જાય મમ્મા પાછળ ને હોટલ લખ્યું છે આપણે 3 દી અગાઉ તેડાયા એ કેવું છે આપણને નક્કી વારો આવ્યો એટલે કામ મમ્મા આ તો આપણને દુઆ કરીને હલ્દી લે ને હા એના માટે ફરવા માટે 3 દી આપણને અગાઉ બોલાયા તો ભાણા આમાં આપણા બેયનું નું આને નો હોય હા તો ચાલો આપણે ભાનુમતીને લઈને ખબર રાખી છત્રપતિ દુર્યોધન એના ઘરેથી હું ભાનુમતિ હું એટલે હું છત્રપતિ દુર્યોધન એના મામા એના ઘરેથી હું એટલે અરે મમ્મી આ મામા માણસ ક્યારના ક્યાંય ગયા છે અને એને કાંઈ ઉપાધિ નથી હવે દીકરો ઉંમર લાયક થઈ ગયો તો એને કાંઈ ઉપાધિ નથી હવે કાંઈ કોને એને બેને હવે આવતા જશે હે સાંભળે જાઓ મામા ને એના મિત્ર હરિ અને શામજી ફરીવાર એવી એક્શન કરવાના 100 રૂપિયા આપે છે બોલ ભવાની માત કી જય હે મમ્મી હા આઈ કયો જો ભાઈ મહિને મેં કીધે વીપી એક કલરના લુગડા પહેર્યા ઓ મારો ભાઈ જ કામ ભેગોમાં તમારું હોય અહીંયા રહ્યો તો ભાણવા ઉભો રહી ગયો મેં કીધું આ જી આવી છે લે બતાય માં જઈ રે કોઈ જ ન સુધરી હે મામા હા હવે તમને એમ ના લાગતું કે આપણો દીકરો ઉંમર લાયક થઈ ગયો આપણો દીકરો થઈ ગયો પેલા સાઈન ની લાજ કઈક મામો ભાણા હા એ થાક દે ગયો હા તો એટલે તો લાજ કાઢ્યું ના કોઈ નહીં આપણે લક્ષ્મણના આમેથી માંગ આવે હા દ્વારકાધીશ ભરભદ્રજી ત્યાંથી માંગ આવ્યા છે સૂર્યકાના હે હા એને હા આસુ હા હાસુ આવ આસુ 5 વર્ષમાં મોટું દેખાડે મને મામો હો ભાણા માતા પિતા
કેમ ઉદાસ છે? કે દીકરા તારા શબ્દ ધૂળીને દિલમાં ચટકી માતાજી બોલ બેટા એવી કાચા વિનયની કન્યા જાય એમાં દુઃખ નો લગાડવાનું હોય. નહીં બેટા તો બધાને લાગે કારણ કે તારો સરપંચ જાય તો ખબર છે તને દ્વારકા તારા મામા કૃષ્ણ ન્યા સુરખા સાથે સરપંચ કીધું તારો સરપંચ ખોખ કરી એના સરપંચની રચના સાથે કરવા માંગે મને દુઃખ થાય. હે જાવું જાવું દ્વારકા મારે રે એ આન તારી રે. હે જાવું જાવું દ્વારકા મારે રે એ આન તારી રે. આવું આવું સુરે કાલે આજ એ આમ તારી રે. જાવું દ્વારકા દર્શન રામ રે એ આમ તારી રે. બોલ બેટા હાલ ને હાલ હું દ્વારકા જઈ અને હમણાં સુરેખાનું હરણ કરીને આવું છું. અરે અભિમાન્યુ અને સુરક્ષા બેન દ્વારકા જાય છે તો લાઈનું મારું ફૂલવાડું મારું ફૂલે એટલે ગટુરગસ નો ભેટો થઈ જાય. અરે માતાજી બોલ બેટા આ જંગલમાં મને કાંઈ છૂટતું નથી. હા બેટા કે માર્ગ ફૂલા મારા કાયા રે. હે માર્ગ ફૂલા રે મારી માતા રે. માતાજી
નથી. તો લાવ મારી વિદ્યા વાપરો. હે સાને માટે દુઃખ વેઠું વિદ્યા મારી પાસે. નથી તો લાવ આખા જંગલને સળગાવું. અત્યારે મારી માને ભૂતના ભયથી મૂછા લાગી છે તો લાવ સામેની ગુફામાં લઈ જાઓ. Let's go.
પુત્ર ઘટુંગસ અત્યારે નિંદ્રાની આધીન છે, તો લાવ એને જગાડું કે એના દુશ્મનો વન સળગાવીને ચાલ્યા ગયા છે. દુશ્મનો સળગાવીને ચાલ્યા ગયા છે. હા, અને તને નિંદર આવે છે? હા, વાલી બાત તારી. હા, દુશ્મનો. હા, અત્યારે તું જાઉં છું આપણી ગુફાએ. તું દુશ્મન ની ખબરું લેજે. દુશ્મનો આપણે વાલી વાવ સળગાવીને ચાલ્યા ગયા છે. તો ચાલો વાટાડો પીઠા કરો. જમોરી આવો. દેશનો રાજ્યનો શું છે મારા ઘર ગામ? અરે વગર હતે આ ભૂમિમાં વસ્યો છો તો લાલ ભૂમિનું
બીજા ડરતા શું કરે? દર્શના કર્યા વનરાજ તો પછોડી પ્રાણ શું કરે? તાકાત નથી કેળવી, તાકાત નથી કેળવી. કુંવરાની જીત છે. મનોના સતારે મારો ધોધ તો નિશ્ચિત છે. ચમક ચમકે ચાબકે વન વગડે ચમકે ભૂડ, વેપારી ચમકે વાણિયો અને રણમાં ચમકે રજપૂત. ખેતર પાત્ર જો છમ ખેડે, ખેતર પાત્ર છમ ખેડે. કોઈ વાર કરી દોડી છે કે હરાયા છે બાઈ લાવરે, કે હરાયા છે બાઈ લાવરે. આ મોયાવી કેટલું કે હરાવરે. ઉતાવળાનું પહાડ તો ભગવાન મારું છે. કોણે કહ્યું કે નંદન પહાડ? અત્યારે અભિમાનનું અને ગટર વિકાસ ચાલે છે, તો લાય થોડે ગટર વિકાસના મનમાં દયા મોકલું. નકરી અભિમાન્યુને જીવતો કરી દે છે. બરાબર છે. વાહ કૃષ્ણ વાહ. નહીં મારા લાલ, એક વાર તારી મને જવાબ દે મારા દીકરા. એ ગીતારી માતા કરે છે રૂદા. બરાબર. તો આ તું રુદન શા માટે કરે છે? આ કોણ છે? મારો દીકરો અભિમાન છે. એને શું થયું? મને ખબર નથી કઈ. મૂર્છિત પામ્યો છે? હા. અરે બેટા અભિમાન, Oh
ઈ દુશ્મન નથી. તારા દાદા અર્જુન એનો પુત્ર અભિમાન છે, તારો ભાઈ છે. હા, ઈ તારો ભાઈ છે. કયું માતુશ્રી? મારો ભાઈ? હા, મારો ભાઈ ભગવાન? અભિમાન. હા. એનો એક ઉપાય છે. શું કહ્યું માતુશ્રી? હા, શું કહ્યું માતુશ્રી? સાતમા પાતાળે આપણા અમૃતનો કૂપ છે, એ લઈ આવ તો ભાઈ સજીવન. શું કહ્યું માતુશ્રી? હા, તું જા. સાતમા પાતાળે અમૃતનો કૂપ છે, જા. મેં ભીમ સિવાય પર પુરુષનું મુખ ન જોયું હોય તો આ પુત્ર સજીવન કરી કવ છું અરે પ્રભુજી ટુકડું મારું કાકો ભાઈ છે. બોલ બેટા. હા ભાઈ ભેમાન. હા, અને માતાજી. હા, કાકીમાં. કાકીમાં. ક્યાં મંગળામાં શું કરે છે માટે પૂછી દો. માતાજી કયો? અરે બેન, બોલો તમે બેન. અને અભિમન્યુ બે કઈ બાજુ જઈ રહ્યા છો? અરે જેઠાણી એમાં દ્વારકા જાય છે ખોળો પાછવી અને ભિક્ષા માંગવા જાય છે. શીના માટે ભિક્ષા માંગવા જાવ છો? કારણ કે મારા બેમાનને નીકી કર્યું તું દ્વારકા મારા ભાઈ કૃષ્ણને છોડી સુરેખા સાથે ઈ સત્પન ભોગ કરી સત્ર દુર્યોધન ના લક્ષ્મણ સાથે કરવા માંગે છે તે માટે. અરે ક્યારે કોઈ ભીખ મગાય કન્યા માટે? બેટા કૃષ્ણ શું કહું માતુશ્રી? અહીંયા છે ને પાપની છે.
ભાઈ ભેમાન હા હું ને ભાઈ ભેમાન દ્વારકા સુરખાનું જાઓ બાકી મને લઈ આપણા ભાઈ હું પણ તમારી પાછળ આવું છું હા કેમ કનૈયા બધી વ્યવસ્થા થઈ જાય બધી વ્યવસ્થા થઈ ગઈ. કેમ છો હવે જાન આવતું જણાય છે અરે જાન આવતી જણાય છે હું બેઠો છું બધું એને લઈને કરીશ બધું રસોઈનું બધું કમ્પ્લેટ તમારે કાંઈ પણ કરવાની જરૂર જ નથી એમ હો, માલ સામાન બધું કમ્પ્લેટ આવી ગયું માલ સામાન કમ્પ્લેટ બેનના ઘરને કે કેડો તો થોડી કોઈ હગાવાળા રહેવાના નથી ને બોલાય આવશું યાર તો વાંધો નહીં નામા પાછી કઈ ચતુરે બતુરે એવું કઈ છે નહીં ને ના મારી કઈ ચતુરાઈ હોય જ નહીં જો હે એટલે મોટા ભાઈ નો કરવું એટલે પણ આ તો વાંધો નહીં તમે તમારું ઉપાધિ કરો માં તમે આપણા મહેલે જઈને આરામ કરો હવે બેવાઈ આવવા દે આપણો મહેલ છે ને આપણે દીએ કેમ આરામ કરીએ આખો દી એમાં જઈને આરામ કરો હા ભાઈ કે ભગવાન બેઠા હે વિશ્વાસ ન આવે એ ન બોલાવો અરે મમ્મા બોલાવો અત્યારે હવે આપણે જાણ લઈને જવાનું હોય મને બોલાવો પેલા એ માન પૂછ બોલાવો એ પૈડા હોય પરણાવવાનો મમ્મા એકનો એક છે ભાઈ રહેશે ને પરણાઈને ખર્ચો જ છે જો હોય મમ્મા હા ભણા બોલાવો તો ખરા એ માન કે ને એ હાકરે માર કીધે આવે લક્ષ્મણો એ મામા તમે આવું કામ બોલો હા બહુ રૂપારો તા લક્ષ્મણો એટલે અરે મારો હાથ કોઈ નો હા ભાણે ક્યાં મૂક્યો તમને કીધું નતું હાસ્ય રાખજો હવે વાનમ બેસી ગયો ઇન કાઈ ન નડે એવું જડે એટલે ટોકી નાખો માણું નહીં ઇન કાઈ નો નડે હવે ક્યાં ના તેને તમે આ કયું નગર પેલા તું જુઓ આ હસ્તિનાપુર હે આ તે તમે શાના હો ભગવાને દોરીએ તને તે જોયો હા જોયો ક્યાંનો હે મને થોડી ખબર તો હે તમે મને પૂછ્યું તમે શાના હો અમે દ્વારકાના હે ના હસ્તિનાપુર હે. તમે શાના હો તો તમે શું લેવા આયા અમે તો તમે આયા એટલે આયા અમાર વાયે શું નાખી તમાર વાયે તમને નથી તેડાયા નહીં કાઈ તો શું અમે નાખી આગળ હે ક્યાં આગળ આયા આ અમારું રાજ છે તમે કે ભાણા રોન નંબર માં આવી જાય આ રાશિ નું જ્યાં જાદુ બાર કીક નહીં ગયો હમણાં બહાર કાઢે ને ધક્કા મારી આપણે જાણ લઈને આયા ને હા અહીં આપણા વેવાય નહીં આ બનાવટી કોણ છે એ અમારા મામા છે કે એવું છે હા મને વગર બનાવટી તો તને જોકર લાગ્યું કે હે હમ કી ઘરની હે માયની હે તમારી પાણી હા મામી છે એવું છે એટલે હું હો હે હા હમ હે હમ અમે એટલે અમારું અમે તારું બીજા નહીં હારે બીજા નહીં હારે જાઓ જાઓ હાલો લક્ષ્મણા પ્યારો એને
નથી ને ના ના તમે જાઓ તો ખરા. હે લખમણા છે આપણે ફરતા ફરતા દ્વારકામાં આવી ગયા છે એના મામા બહુ કપી છે એની ધ્યાન રાખવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. કેમ બધાને આવ્યા? બસ એવું તમારા આવવાનો વાવડ મળ્યા એટલે મેં કીધું મળતો આવું. આ કેટલું કસ ક્યાં છે? એવું? મામા બોલાવે. કેમ બાબા? રામ રામ. કહો ભાઈ. શું પતાડ્યા? હે? શું પતાડ્યા? તમને નથી ખબર? મને ન ખબર. ખબર જ હોય ને. ના જરાય નહીં. તો મામા તમારું જ કહેવાનું પછી અમારો વારો. હા. ખબર છે. એમ? હા. તો કહો તો શું લેવા આવ્યા? તમે સુરેખાનું હરણ કરવા આવ્યા. હા તો મામા. આયા છે તો એ માટે. હા. અને તમે પણ અમારી કોઈ છો કે દુનિયાદાન કોઈ? નાના તમારી બાજુ જ હોય ને? મને એવું લાગતું નથી. અરે ના ના તમારો પક્ષમાં જ છું. એમ? હા. કપટી કડા નહીં કરો ને? અરે જરાય નહીં. નહીં ને? ના. ને કે એક મામામાંથી બે કરી નાખ્યું હો. અરે નો થાય ભણા. એમ? પણ તારે એક કામ કરવું છે. કામ આ એવું છે તો કરી નાખશું. થાય એવું જ છે. તો કરી નાખશું. તો તારે હે ને ભાનું મંડી બનવાનું. લે જોઈ લે લે કામ પાડવાનું બીજું કઈ કયો બૈરા કયો અરે ઈ જ કરવાનું છે. આપણે સુરેખાન હરણ જો જ થાય એવું. અને અહીંયા મહેલે જ આવવાનું છે. સુરેખાનું હરણ કરીને લઈ લેવાનું. એમ હા. ભાનુમતી બનવું પડશે કાંઈ વાંધો નહીં કહેતા પણ પછી ઢગો બગો તો નહીં કરો ને જરાય નહીં. એમ નક મારી માયાથી ખબર હે ને પછી કાદન બાદન કરી નાખી અરે નો થાવ. હા એમ બહુ સારું હાલો અહીંયા જઈને તમે સુરેખાનું હરણ કરી લો. હા પછી જે કામ બાકી હું તમને કહીશ. હા હા. સારું છે ને અરે ઈ સારું. હા સીધું છે ને સીધું સાધું. ઓ વાંધો નહીં રેડી? કાંઈ વાંધો નહીં ભલે હાલો અરે ભાણા ગટુ બસ. અરે આયા રેડી રેડી. અરે બેટા સુરેખા દ્વારિયા ને એ તારા સાસુ છે. એને તું આ સ્મેલ દેખાય છે. રેડી? દુર્યોધનના ઘરે ભાનુમતી એકથી 7 સ્મેલ લગીને દેખાડશે. આ પહેલો માળ આ બીજો માળ આ ત્રીજો માળ આ ચોથો માળ આ પાંચમો માળ આ છઠ્ઠો માળ અને આ સાતમો માળ કેમ ગટુ? કેમ મામા હરણ કરી લીધું. હરણ કરી લીધું તો હજી એક તારે કામ કરવાનું. હવે કાંઈ નથી અરે એક કરવું જ પડશે. સારું છે ને હા. હવે તારે સુરેખા થવાનું. લે જોઈ લે લે સૂર્ય કાકા દુર્યોધન જ્યારે લક્ષ્મણ પરણવા આવે હા ત્યારે સુરેખાની જગ્યાએ તારે સુંદરી ઓઢીને બેસી જવાનું. એમ હા હા. પછી બાકા ચીકી વગાડીને છોટા જ પાડ દે. એમ એમાં ઓલા એના મામા છે ને હા ઈ ઘામસ્યા નો દઈ દે. એમ? હા. નવાઈ સાફ ખાઈને એક બે ઘેંચ મારતી. એમ તો લખમણ માર પડી લે શું વાંધો પણ એની માર હે લે આલે હું આને પણ તારે સુરેખા ખાવું પડે ને ભણા. હા. એવું કરી રેડી? પણ તમે હા વાંધો પડે કઈ
બીજું કીધું એમાં બધા પણ એમ નામ તો ભાઈ દે ઈ નથી કામ આવે એમ? હા રેખા બનવું પડશે. બનવું જ પડશે ભાઈ, હા ભાઈ તમને ના તો પડાય નહીં હવે. આજે તું સુરેખા બંધ કરે જાન આવે જ છે બરોબર એમ? હા જાન આવે અરે ને તરફવાનું બોલાવે એટલે આ ખાટ લઈને બે જાવ મામા સેકન્ડ નો દે આજે ઓહો ગમણે દે ઓલા જાજે ઓહો ગમણે દે એવા વરતા જાજે ને વિવાય ને માંડવે ઓલા વરતા જે સમય સમય વર્તે સાવધાન એલા લક્ષ્મણા હેઠે કેમ કેવે ને પેલા મંગળિયા વરતા મોરે પેલા આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામદેવ પીર, જય ગેલી અંબે.